માધવ, આજની વાર્તાનું નામ છે ડાહ્યું સસલું. વનમાં સિંહ બધા પ્રાણીઓને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો. બિચારા પ્રાણીઓ તો આકુળ વ્યાકુળ થઈ ગયા હતા અને ત્રાસી ગયા હતા. સવાર પડે ને એક પ્રાણીને સિંહના ભોજન માટે પહોંચી જવાનું, આમ તો કેમ ચાલે? બધા પ્રાણીઓ મૂંઝાણા. હવે શું કરવું? દિવસો પસાર થતા હતા. વનમાં પ્રાણીઓની સંખ્યા ઘટવા લાગી હતી. બધા પ્રાણીઓનો વારો આવ્યા પછી સસલું વિચારતું હતું કે મારો વારો આવવા દો, હું સિંહ રાજાને જોઈ લઈશ. અને સસલાનો વારો આવી ગયો. સસલાએ યુક્તિ વાપરી અને હિંમતથી સિંહને કહ્યું, અમને શું કામ મારીને ખાઓ છો? વનમાં તમારા જેવો સિંહ છે, તેને મારીને ખાઓ ને. સિંહે તો અભિમાનથી ગર્જના કરી અને દોડ્યો. કૂવામાં સિંહનું પ્રતિબિંબ જોઈ સિંહ તો તેમાં ખાબક્યો અને ડૂબી ગયો. વનના પ્રાણીઓએ ડાહ્યા સસલાને શાબાશી આપી અને શાંતિનો અનુભવ થયો. માધવ, આજની વાર્તા